આગળ વધીએ વડોદરાની કરજણ નગરપાલિકાની ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે। ભાજપે વોર્ડ નંબર 7માં જાહેર સભા કરી, જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર મોહમ્મદ સિંધીને ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો। આ વિસ્તારમાં મોહમ્મદ સિંધીનો દબદબો હોવાનું કહેવામાં આવે છે, ત્યારે શહેર ભાજપ પ્રમુખ વિજય શાહે કહ્યું કે અમે મોહમ્મદ સિંધીની નગરીને રામનગરી બનાવીશું અને જીત મળતા દારૂ જુગારના અડ્ડા બંધ કરાવીશું। તો મોહમ્મદ સિંધી સામે જિલ્લા પ્રમુખ સતીશ પટેલે મોટા આક્ષેપો કર્યા છે। તેમણે કહ્યું કે ભગવાન રામે રાવણનો વધ કર્યો, આપણે રાવણ રૂપી મોહમ્મદ સિંધનો વધ કરીશું। સાથે તેમણે કહ્યું કે ભાજપ સાથે દગો કર્યો તો કોઈનું મકાન નહીં રહે। હાલ તો ભાજપના બે નેતાઓના નિવેદનથી રાજકારણ ગરમાયું છે। लाख रुपया 1.5 लाख रुपया 2 लाख रुपया में गैरकायदेसर प्लॉट वेचा। आ प्लॉट वेचीने एमणे त्यां આગળ નગર ઊભું કર્યું, પણ આવનારા સમયમાં આ મોહમ્મદ નગરીને રામનગરી બનાવવાનું કામ એ વોર્ડ નંબર 7 ના કાર્યકર્તાઓ કરવાના છે। નામ બદલી નાખીશું, એમનું વિસ્તારનું નામ બદલીશું, કારણ કે અમે માનીએ છીએ કે આ સરકાર એ સરકાર ગરીબોની સરકાર છે। આ સરકાર એ દલિતોની સરકાર છે। આ સરકાર છે તે વંચિતોની સરકાર છે, અને આ સરકાર એ તોડવામાં નહીં પરંતુ જોડવામાં માને છે। દારૂના અડ્ડા ચલાવવાના, જુગારના અડ્ડા ચલાવવાના, લોકોને ગુમરાહ કરવાનું કામ જે કરે છે એ લોકોને ઘરે મોકલવાનો સમય આવી ગયો છે। કોઈની નીંદ રાખ્યા વગર આપણે બધા બહાર આવીએ, એના જે કંઈક કરતૂતો છે એની અંદર હું તમારી સાથે એની બહાર લાવીને એને સજા કરવાનું કામ હું પોતે કરવાનો છું। એટલે આ વખતે જો આ 4 અમારા ઉમેદવારો જીતાડશો તો મિત્રો હું એટલી જ ગેરંટી આપું કે કોઈનું મકાન નહીં તોડવા દો, એની જવાબદારી હું લઉં છું। પણ સાથે સાથે એટલું પણ કહું છું કે જો અહીંયા મને દગો કર્યો તો કોઈનું મકાન પણ નહીં રાખવા દો, એ પણ